أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 65માં ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ પોતાના દોસ્તને ખોઈ દે તે બેવતન છે. આપણે જાણીએ છીએ કે વતનમાં માણસ માટે દરેક નાની મોટી સગવડો મળી રહે છે અને સફરમાં માણસને પૂરતી સગવડો મળતી નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જો માણસ વતનમાં હોય અને દોસ્તને ખોઈ બેસે તો જાણે તે વતનથી દૂર થઈ ગયો, યાને ગરીબુલ વતન છે, એટલે તે એકલો રહી જાય છે. તેની મદદ કરનારા દોસ્તો પણ નથી હોતા. ઇમામ અલૈહિસ્સલામ પત્ર 31માં પોતાના દીકરા ઇમામ હસન અલૈહિસ્સલામને ફરમાવે છે કે વતનમાં પણ બે વતન એ છે કે જેનો કોઈ દોસ્ત ન હોય. માણસની રૂહમાં છે કે લોકો સાથે રહે અને કામયાબીની સાથે સામાજિક જીવન અને બીજા કામોનો હિસ્સો બને. તે માટે વધારે દોસ્ત અને સારા દોસ્ત બનાવે. જે લોકો દોસ્ત નથી બનાવી શકતા તેઓ બીમાર છે, અને જે લોકો દોસ્ત હોવા છતાં પણ ખોઈ બેસે છે તો તે જાણી લઈએ કે પોતાને ખોઈ દીધો છે. ટૂંકમાં કે દરેક મુસલમાનને વધારે દોસ્ત બનાવવા જોઈએ. દોસ્ત એવા હોય કે જે દીનના કામોમાં મદદગાર બનતા હોય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.